નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગામડામાં રહેતા દાદાએ શહેરથી આવેલ બિઝનેસ કરતા યુવકનું જીવન બદલી નાખ્યું, બનેલ ઘટના। વાત આજથી 30-40 વર્ષ પહેલાની છે। સોરઠના એક નાના એવા ગામડામાં બે જીવનજાન મિત્રો રહેતા હતા, વાલાભાઈ અને માધાભાઈ। વાલાભાઈ એટલે ખેતીવાડી કરનારો ભોળો માણસ અને માધાભાઈ બજારમાં નાનો મોટો વેપાર કરે। બંને વચ્ચે દોસ્તી એવી કે એકનો શ્વાસ અને બીજાનો પ્રાણ ગામ આખું એમના હેતના ઉદાહરણ દેતું। એ જમાનામાં માધાભાઈ પર અચાનક આફત આવી। વેપારમાં એવું મોટું નુકસાન ગયું કે આખી બજારમાં આબરૂ જવાની નોબત આવી ગઈ। લેણદારો પર ઘર આવવા આવીને ઊભા રહી ગયા। એ સમયે માધાભાઈ ક્યાંય આશરો ન મળતા રાત્રે વાલાભાઈની ઓસરીએ આવ્યા। એમની આંખોમાં આંસુ હતા। વાલાભાઈએ પૂછ્યું, કેમ માધા, શું થયું ભાઈ? માધાભાઈએ ધ્રુજતા અવાજે કીધું, વાલા, જો કાલ સવાર સુધીમાં 50,000 રૂપિયાની વ્યવસ્થા ન થાય ને તો મારે ગળે ફાંસો ખાધા વગર છૂટકો નથી। બજારમાં મારી આબરૂ રોળાઈ જશે। એ જમાનામાં 50,000 એટલે બહુ મોટી રકમ કહેવાતી। વાલાભાઈ પાસે રોકડા નહોતા, પણ એમણે સહેજ પણ વિચાર્યા વગર પોતાની કિંમતી જમીનનો એક કટકો એ જ રાત્રે ગીરો મૂકી દીધો અને સવારે રૂપિયા લાવ્યા। જ્યારે એ રૂપિયા માધાભાઈના હાથમાં મૂક્યા અને માધાભાઈ કાગળિયા લખાવવાની વાત કરવા ગયા ત્યારે વાલાભાઈએ એનો હાથ પકડી લીધો। અરે માધા, કાગળ પર તો સહી એને કરવી પડે જેને પોતાના ભાઈબંધ પર ભરોસો ન હોય। આપણું તો મોઢાનું લેણ વેણ એ જ આપણો પાકો દસ્તાવેજ છે ભાઈબંધ। સમયનું ચક્ર ફર્યું, વર્ષો વીતતા ગયા અને જમાનો સાવ બદલાઈ ગયો। માધાભાઈએ 50,000 રૂપિયાથી ફરી બેઠા થયા, શહેરમાં ગયા અને મોટો વેપાર જમાવી દીધો। બીજી તરફ વાલાભાઈ ગામડે જ રહ્યા। ઉંમર થવાના કારણે એમનું શરીર ગળવા લાગ્યું અને આર્થિક સ્થિતિ પણ સાવ સામાન્ય થઈ ગઈ। બંને મિત્રો ગઢપણના આરે પહોંચ્યા। માધાભાઈના દીકરાઓ હવે બહુ ભણી ગણીને આધુનિક બિઝનેસમેન બની ગયા હતા। એમના માટે મોઢાના વેણની કોઈ કિંમત નહોતી। એ તો દરેક વસ્તુ કાનૂની કાગળ પર જ માપતા। એક દિવસ માધાભાઈ ખાટલામાં સૂતા હતા અને એમની તબિયત બહુ બગડી। એમણે પોતાના દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને ધ્રુજતા હાથે એક જૂની ડાયરી આપી। માધાભાઈએ કીધું, બેટા, આ ડાયરીમાં આપણી જિંદગીનું સૌથી મોટું કરજ લખેલું છે। વર્ષો પહેલાં જ્યારે હું સાવ રોડ પર આવી ગયો હતો ત્યારે ગામડે રહેતા વાલાએ મને કોઈ પણ કાગળ વગર 50,000 રૂપિયા આપ્યા હતા। એના લીધે જ આજે આપણે આ બંગલામાં બેઠા છીએ। આજે હું ગઢપણના ખાટલે છું, પણ મારે મારું ઈમાન હારે લઈને નથી મરવું। વ્યાજ સાથે ગણીને અત્યારના સમય પ્રમાણે એને 5 લાખ રૂપિયા રોકડા ચૂકવી આવો। દીકરાઓ આ સાંભળીને ચોંકી ગયા। મોટો દીકરો બોલ્યો, બાપા, તમારી પાસે કોઈ પ્રૂફ છે? કોઈ કાગળિયા કે પ્રોમિસરી નોટ છે? એ વાલાભાઈએ તો ક્યારેય આપણી પાસે રૂપિયા માંગ્યા પણ નથી અને કાગળ વગર તો અત્યારના જમાનામાં રૂપિયોય ન અપાય। પણ માધાભાઈની આંખમાં ખાનદાનીનું પાણી હતું। એમણે કીધું, બેટા, દુનિયાના કાયદા કાગળ પર ચાલતા હશે, પણ આપણી ખાનદાનીનું ખાતું માત્ર ભરોસા પર ચાલે છે। જો તમે એ રૂપિયા નહીં ચૂકવો ને તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે। બાપની આ જીદ આગળ દીકરાઓ ઝૂક્યા। એ લોકો 5 લાખ રૂપિયા રોકડા લઈને ગાડીમાં ગામડે વાલાભાઈના ખોરડે પહોંચ્યા। વાલાભાઈ અત્યારે સાવ વૃદ્ધ થઈ ગયા હતા। ઓસરીના ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવતા હતા। માધાભાઈના દીકરાઓને
આવીને પગે લાગીને કીધું, વાલા દાદા, અમે માધાભાઈના દીકરા છીએ. બાપાએ આ રૂપિયા મોકલ્યા છે. વર્ષો પહેલાં તમે જે 50,000 આપ્યા હતા એનું વ્યાજ ગણીને બાપાએ આ 5 લાખ રૂપિયા મોકલ્યા છે અને કીધું છે કે એમનું કરજ પૂરું થયું. વાલાભાઈએ એ નોટોના બંડલ સામે જોયું. એમની આંખોમાં પાણી આવી ગયું. પણ એ પૈસા જોઈને નહીં, પોતાના ભાઈ જેવા મિત્રની વફાદારી જોઈને. વાલાભાઈ હળવેકથી હસ્યા અને દીકરાઓને કીધું, બેટા, તમારા બાપાને જઈને કહેજો કે વાલાના ચોપડે ક્યારેય કરજ લખાયું જ નથી. મેં રૂપિયા કોઈ વેપારીને નહોતા આપ્યા. મેં તો મારા ભાઈ માધાના શ્વાસ સાચવવા રૂપિયા આપ્યા હતા. આ પૈસા પાછા લઈને હું મારા ભાઈના વેણની કિંમત ઓછી નહીં કરું. આ પૈસા પાછા લઈ જાઓ અને માધાને કહેજો કે તું મારો ભાઈ છો, લેણદાર નથી. દીકરાઓ સ્તબ્ધ થઈ ગયા. જે જમાનામાં ભાઈ ભાઈના પૈસા પછાવી પાડવા કોર્ટના ચક્કર કાપે છે, એ જમાનામાં એક અજાણ્યો વૃદ્ધ માણસ સામેથી મળતા 5 લાખ રૂપિયા ઠુકરાવી રહ્યો હતો, માત્ર એટલા માટે કે એમના વચનની પવિત્રતા જળવાઈ રહે. દીકરાઓની બધી ભણતર અને મોડર્ન બિઝનેસની બુદ્ધિ આ ગામડાના વડીલની અમીરાત સામે સાવ નાની સાબિત થઈ ગઈ. દીકરાઓ જ્યારે શહેરમાં પાછા આવ્યા અને માધાભાઈને આખી વાત કીધી ત્યારે માધાભાઈ ખાટલામાંથી બેઠા થઈ ગયા. એમની આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. એમણે હાથ જોડીને આકાશ સામે જોયું અને બોલ્યા, ધન્ય છે સોરઠની માટી અને ધન્ય છે મારા ભાઈની ખાનદાની, જે ધરતી પર લીધેલું કરજ ચૂકવવા માટે માણસ આખી જિંદગી ટૂંકી પડે, પણ દેનાર માણસ એક જ વેણમાં આખું કરજ માફ કરી દે. એવી ઉદારતા તો માત્ર આ સોરઠના ખોરડે જ જડે. સાહેબ, સંબંધોની અસલી કિંમત ક્યારેય કાગળની નોટથી કે કોર્ટના દસ્તાવેજોથી નથી થતી. સાહેબ, જમાનો ગમે એટલો બદલાઈ જાય, પણ માણસના વેણની જે કિંમત છે એ જ આપણી સાચી મૂડી છે. ખાનદાનીનું ખાતું હંમેશા કાગળ વગર પણ પાકું જ હોય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી ભાઈબંધી કેવી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.